પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પરના 45 અને વધારાના 4 કામો અંગે ચર્ચા વિચારણા કરાઈ। સામાન્ય સભામાં રજૂ થયેલા મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે બુધવારની બપોરે 4 કલાકે સામાન્ય સભાની બેઠક પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી। ત્યારે પાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે 0 અવર્સમાં એક્ટિવ અને જાગૃત કોર્પોરેટ ડોક્ટર નરેશ દવે હાઈવે પર બનના આઇકોનિક રોડની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી તે અંગેની ધારદાર રજૂઆત કરી। પાટણ રેલવે સ્ટેશન પાસે બની રહેલા નવીન બ્રિજ પાસેના સર્વિસ રોડ પર માર્જિનની જગ્યાએ થયેલા દબાણને તાત્કાલિક દૂર કરવા સહિત ખાલકપુરા વિસ્તારમાં રોડને ખોદી નાખવા બાબતે નિર્ણય કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા અને મોતીશા દરવાજા પાસે પે એન્ડ યુઝની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી। તો વોર્ડ નંબર 10ના કોર્પોરેટ શમીમબાનુ સુમરાએ પણ જીઈબી દ્વારા પાટણ શહેરના માર્ગો પર ખોદી નાખેલા ખાડાઓના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેવા શુભ આશયથી સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં એજન્ડા પરના 45 કામો અને વધારાના 4 કામો મળી કુલ 49 કામો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। પાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 45 કામો રજૂ કર્યા બાદ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાયેલા વધારાના 4 કામોમાં પહેલું કામ પાલિકાની વોટર વર્ક શાખા અંગે અને બાંધકામ શાખાના રોજમદારને યુનિવર્સિટીની જેમ પગાર ચૂકવવા, બીજું કામ પાટણ નગરપાલિકાના લેબર કોર્ટના વકીલ તરીકે નિમણૂક મામલે આવેલ વિપુલ ત્રિવેદીની અરજી મુદ્દે અને ત્રીજું કામ રેલવે સ્ટેશનથી કોલેજ રોડ સુધી નવીન બની રહેલ ઓવરબ્રિજને પાટણના દાનવીર દાતા શેઠ શ્રી કિલાચંદ દેવચંદ બ્રિજ નામ આપવા અને અંતમાં ચોથું કામ ચાણસ્મા પાટણ દિશા હાઈવે અને ઊંઝા 3 રસ્તા જેવા જુદા જુદા 10 માર્ગ પર ફ્લડ લાઇટનિંગ કામગીરી બાબતેના કામો રજૂ કરવામાં આવ્યા હતા। પાલિકા ખાતે બુધવારે મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 45 અને વધારાના 4 મળી કુલ 49 કામો પૈકી મોટાભાગના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું। કર્મચારીઓ જ્યારે આવા બધા કામ આવે છે ત્યારે આપણા કર્મચારીઓ સભાસદોના ઘેર જાય છે અને પૈસાની ઓફરો કરે છે। એટલે તમારા કર્મચારીઓને કહો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના સભાસદો કોઈ તમારાથી ખરીદી લે એવા માણસો નથી, એટલે તમે કોઈના ઘેર જાઓ તો પૈસાની ઓફરો ના કરો। હું એ કોર્પોરેટરનું નામ દેવા નહીં માગતો અત્યારે અને કર્મચારીનું નામ નથી દેતો, પણ આ તમામ કર્મચારીઓ માટે આ એક વાત છે કે કોઈ સભાસદે અથવા કોઈએ રજૂઆત તો કરી હોય પણ એને તમે પ્રેમથી વાત કરવા જો એ અલગ વસ્તુ હોય, પણ તમે તમારી રજૂઆત દબાવવા માટે પૈસા લઈને ખરીદવા જો એ કોઈ ભાજપનો કોઈ કોર્પોરેટ રીતે ખરીદાશે નહીં। એટલે તમે તમારા કર્મચારીઓને તમારા લેવલે આ સૂચના આપી દેજો। આજે પાટણ નગરપાલિકાની સામાન્ય સભા હતી, એમાં 45 કામો હતા અને 4 વધારાના કામો હતા। એમાં નગરપાલિકામાં ઘણા સમયથી જે ભરતી પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ એ થયેલી નહોતી, તો એની આજના સામાન્ય સભામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાવ્યા એવો ઠરાવ કરવામાં આવ્યો અને એ દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે। બીજો એક ઠરાવ મેં વધારાના કામમાં એ લીધો કે બ્રિજ છે જે કિલાચંદ શેઠના નામે એ બ્રિજનું નામ આપવામાં આવે એવો પણ આજે ઠરાવ કરવામાં આવ્યો। મહત્વના કામોની બીજી ચર્ચા કરવામાં આવી। મહત્વના કામોની જે લારી ગલ્લાનું દબાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને પાટણ નગરપાલિકામાં પાટણનો વિકાસ શહેરનો દિવસે ને દિવસે વધતો જાય છે, તો એ વિકાસને ધ્યાનમાં રાખી અને જે દબાણો અહીંયા રંગીલા હનુમાનથી છેક સુભાષ ચોક સુધીના અને બગવાડા દરવાજા સુધીના જે દબાણો છે એ મોટા ભાગે એટલા બધા વધી ગયા છે કે લારી ગલ્લા એકદમ રસ્તા ઉપર આવી જાય, જે પાટો હોવો જોઈએ પાટા પર તો દેખાતું નથી હોતું। માટે એવું સૂચન કરવામાં આવ્યું કે એમને જે રસ્તાની લાઈન દોરીના અંદર ઊભા રાખવામાં આવે અને બને એટલા ટ્રાફિક ઓછો થાય એવા પ્રયત્નો કરવામાં આવે। વેપારીઓએ પણ પાકા દબાણોને સીડ કરેલા છે, તેનું પણ કામ હતું, તેમાં શું વેપારીઓ જે પાકા દબાણો કરેલા છે જે નીતિ નિયમ પ્રમાણે ના હોય એને ઉતારી લેવા એવું પણ સૂચન કરવામાં આવ્યું।